ઉપભોક્તા અધિકાર સંગઠન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા સિટી દ્વારા ટીસીએસ સ્કૂલ ફતેગંજમાં સાયબર સુરક્ષા તથા ગ્રાહક જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ટીસીએસ સ્કૂલ ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા સિટી દ્વારા સશક્ત બાળક સશક્ત દેશના શીર્ષક સાથે સાયબર સુરક્ષા તથા ગ્રાહક જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ મહેન્દ્ર મોટવાણી અને ઉપભોક્તા અધિકાર સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા દીપેશ જૈને બાળકોને સાયબર ક્રાઇમ અને ગ્રાહક અધિકારો વિશે માહિતી આપી હતી। કોઈપણ કોર્ટમાં તમારે કેસ લડવો હોય તો તમારે કોની જરૂરિયાત પડે? વકીલની પડે। કન્ઝ્યુમર કોર્ટ એક એવો કોર્ટ છે જ્યાં તમારો કેસ તમે જાતે જ લડી શકો। તમારે કોઈ વકીલની જરૂરિયાત નથી, તમે પોતે જ તમારા કેસના તમે પોતે વકીલ। એટલે શું કહેવાનું? મારી વકીલાત તારે કરવાની જરૂરિયાત નથી, પણ હું મારી વકીલાત કરીશ। કન્ઝ્યુમર કોર્ટમાં ઝઘડો થાય ને તો તમારે સામેવાળાને એવું કહેવાનું મારે વકીલ નહીં શોધવો પડે, તમારે વકીલ લાવવો પડે। જેની ઉપર ફરિયાદ દાખલ કરો ને એને વकील लावो पड़े, पर तुम्हारा केस ना तमे पोते वकील। जब कपड़े खरीदे और उसकी अगर क्वालिटी खराब हो जाती है तो हम उसको रिटर्न कर सकते हैं, पर जब हम रिटर्न करते हैं तो सामने वाले अंकल अगर लेने से मना कर दे तो क्या करोगे? हाँ, जोर से बोल। हम सब अंकल को बोलेंगे अंकल आई कम अंडर सीपीए, मैं सीपीए के अंतर्गत आता हूँ, कंज्यूमर प्रोटेक्शन एक्ट। आपको ये बदल के देना पड़ेगा। अगर कोई भी चीज खरीदी है और 30 दिन के अंदर अगर खराब हो रही है, आप इमीडिएटली उनको इन्फॉर्म कीजिए और ऑलवेज लखाण से वंचाण कंप्लेन रिटर्न में ज आपो। नानो दुकानदार पण छे ने अंकल ने को अंकल आवेदन पत्र लईने आव्यो છું, જરા સ્વીકાર કરી લો ને, તમારે આપવામાં આવેલી વસ્તુ મને નથી ગમી તેનું આવેદન છે। આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક નિમેશ નરસાના અને ટીસીએસ સ્કૂલના શિક્ષકગણ તથા વિશેષ ઉપસ્થિત મહેમાન તરીકે ઉપભોક્તા અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ રીતેશ પટેલ, પ્રદેશ લીગલ સેલના ઇન્ચાર્જ હાર્દિક પટેલ અને સીઆરઓની ટીમ હાજર હતી। ज्यादा से ज्यादा हमारा इंटरेस्ट इस चीज में है, तो आज का ऑब्जेक्टिव यही है कि हमें कैसे सेफ रहना है, क्या साइबर क्राइम है, कौन सा साइबर क्राइम है, कौन कर रहा है, जैसे मैंने बताया आपको। आज इसके बारे में हम देखेंगे कि साइबर क्राइम क्या है, डिजिटल फुटप्रिंट क्या है, कॉमन साइबर अटैक्स क्या है, टाइप्स ऑफ साइबर फ्रॉड कौन से होते हैं, सेफ्टी टिप्स। देखिए कुछ चीज़ें जो होती है अभी आपको एक्सपीरियंस नहीं होगी, कुछ टर्म्स ऐसे होंगे जो आपको पता भी नहीं होगा और एक्सपीरियंस नहीं होगा, लेकिन आज आप यहाँ से जो भी सीख के जाओगे आपको मुझे मेरे से प्रॉमिस करना है कि वो आप आगे शेयर करोगे आपके फैमिली मेंबर्स के साथ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।